નમસ્કાર ગુજરાતી મિત્રો, મારી ચેનલ ગુજરાતી જ્ઞાનમાં ફરી એક વખત તમારું સ્વાગત છે। હું તમને આજે એ જણાવીશ કે સમુદ્ર મંથન સમયે શું શું નીકળ્યું। હા મિત્રો, તમને ખરેખર ખબર નહીં હશે। ચાલો મિત્રો, તો વિડીયો આગળ વધારું તે પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરી દો, સાથે સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલને દબાવો, જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં। દેવો અને અસુરો વચ્ચે સમુદ્ર મંથન થયું। આ મંથનમાંથી અમૃત અને વિષ પણ ઉત્પન્ન થયા। જો કે વિષનો નાશ મહાદેવે કર્યું, જે તમને બધાને ખબર જ છે। મિત્રો, અમૃત સાથે અનેક જીવ ઉત્પન્ન થયા। નામનો ઘોડો અને એરાવત નામનો હાથી ઉત્પન્ન થયા। આ બંને પશુઓ અમૃત સાથે ઉત્પન્ન થયા હતા, તેથી તેમનું વિશેષ મહત્વ છે। તે બંને દેવોના વાહન તરીકે પર કહેવાય છે। હા મિત્રો, તો બસ આજના વિડીયોમાં એટલું જ। તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો, અને હા, વિડીયો લાઇક કરવાનું ના ભૂલતા। તો મિત્રો, તમારો બહુમૂલ્ય સમય આપવા માટે ખૂબ ખૂબ આભાર।